ઇમ્બેલેન્સ ત્યાં થઈ રહ્યું છે. અને ત્રીજી વાત કે જો ચાણક્ય આજે હોત તો ચાર વસ્તુઓ, ચાર ચોકઠા કેત કે પેલું કાં તો તમે જીવનમાં શાસકો માટે રામની નીતિ અપનાવો અથવા તો કૃષ્ણની નીતિ અપનાવો, પરંતુ દુર્યોધન કે રાવણની નીતિ ના અપનાવો. એટલે ઉપરના બે લેવલ આદર્શ છે, નીચેના બે લેવલ અધોગતિનું પરિણામ છે. એટલે પ્રજાએ અને રાજાએ વિચારવાનું છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. અદભુત વાત કરી આને તો સિદ્ધાર્થભાઈ ચાણક્યની કરીને, પણ બે મોટી વાત એને કરી દીધી. 2500 રૂપિયા પર કેપિટા બરાબર આપણું, અને 80,000 છે અમેરિકાનો. તો આપણા નેતાઓએ અમેરિકા જેવા નેતાઓની ફેસિલિટી ન લેવાય. આપણે 2500 ગરીબ છીએ, આપણે એટલા બધા પ્લેનો ન લેવાય ભાઈ. આપણે આપણી જે સ્થિતિઓ એટલું જ કરાય. કારણ કે ગાંધીજીની મને એ વસ્તુ ગમે છે કે ધોતી ગાંધીજી એમને નહોતી પહેરી, એક મહિલાને એમણે જોયું સાહેબ આ ગાંધી કેમ થવાય છે. ઘણા લોકો ગાંધીને ગાળો દેવા નીકળી પડ્યા છે.